માતાજી, કેમ છો? મજામાં? અને પેલા ખેતરમાં છે ને એક આંકડો ઉભો કાપવા જવા છે અને ખેતર અત્યારે ટ્રેક્ટર આવે છે, ગાય ચરાવવાની છે સરસ મજાની. ચલો આપણે જો હવે સરસ મજા થોડા રવિવાર હતો આજ તો દોઢા ખેતરમાં જલ્દી આવે આંકડો કપાઈ નાખ અને સીધો શેડાઈ નાખી છે. હવે આજ દાળ પહેરવાની છે મોડી બપોરે 4 વાગ્યા પછી રજા રખાઈ હતી એટલે થોડું ઘરનું કામ હતું પતાવી નાખવાનું. પછી બપોર પછી હા દુકાનની આજ તો રવિવાર હતો, રજા રાખી હતી થોડું ઘરકામ માટે. તો ઘરનું કામ કરી નાખે અને થોડું સ્વસ્થ થોડી ચોખ્ખી કરી નાખે. આંકડાને કાપીને પડતો કરે એટલે આ ખેતરમાં આંકડો ના હોવો જોઈએ. ખેતરમાં આંકડા ના રખાય, ઘંટિયા કરી ગયા છે સુધી તમે આંકડા ના ઉગવા દેવા પડે તો ઘંટીને કહેવત રહેવું પડે, તો ગમડા જેવું રહેવું પડે, સિટી જેવું રહેવું પડે. ગમડા મજા આવે. ઘંટીની કહેવત છે કે ખેતરમાં આંકડો ના હોવો જોઈએ. આંકડો હોય ને તો કોઈ ના પાકે. બરાબર? ઓકે, સાચું. દોસ્તો કેમ છો? આ ખેતરમાં આંકડો મોટો થઈ ગયો હતો, પાયા હતા પણ કેટલો મોટો આંકડો થયો. આપણે દૂધ ઉઠે ને તો એને ચશ્મો પહેરવો પડે. સારા મસ્ત મળે આંકડો ખેતરમાં કોઈ ના રાખવું રાખે. આંકડો થોડો મોટો થઈ પાડો. ગાંધીની કહેવત છે ખેતરમાં હોર ના રાખો તો આંકડા ઉગે. ગાંધિયા પહેલાં એવું કહેતા હતા. તો પછી જાય આંકડો હોય ખેતરમાં ના હારો. આંકડાનો સોયલો ના હારો આગળ લાકડું બળાવી અને આંકડાનો લાકડું બળાવીને કોઈ જાવ મારો ને તો પાપ લાગે. ચલો હવે કાપી નાખી આંકડો લઈ લઈને આપણે સાઈડમાં ભેટા ઉપર નાખી દે સુકાય એટલે પછી બાળી નાખશો. ગમે એવો આંકડો તમે કાપો તો એવો ને એવો 12 મહિના સુધી પોકરી જાય છે. હાથવીને કાપવો પડે એનો દૂધ છે વખમાં નાખશું જાય નહીં ને વખ જતું રહે. આંકડા દૂધ ઉડે ને તો વખ ફાટી જાય દેખાય તેવું હોય. પણ હનુમાન દાદાને મોનતા મોની પડે. મારે દૂધ પડ્યું હતું વખમાં તો અમે ગેળા છે ને હનુમાન દાદાને ફોરન મળ્યું એટલે વખ કમ્પ્લીટ થઈ ગયું. બરાબર? હવે નાખી દેવું. નાખી દે. હજી નાવા ધોવાનું બાકી છે. ખેતીનું કામ પતી જાય પછી નાવા ધોવાનું કરશે. નાવા ધોવારા તો ખેતીનું કામ ના થાય. ખેતી કરવી ને તો મજૂરી કરવી પડે બહુ. લેવડાથી કોઈ દેવા ખેતરમાં મજૂરી કરે ને તો મળે ને બાકી કોઈ મળતું નહીં. હવે જો દોઠા લેવા આવી ગયા છે ખેતરમાં વરસાદના. દોઠાનો ભાવ લઈ જશે પછી ઘરે જશે. હેલો દોસ્તો, દોઠા બળે આ દોઠા છે ને આપણે જાડા લાકડા ખાતા હોય ને તો દોઠા ને થોડા ભેગા કરીએ. દોઠાનો ભારો પતી ગયો ને તો દોઠા હળગી સારા અને ગેસનો બચાવ થાય. ચુમામાં હળગે હારા બધા પલડી ગયા ખાઈ લેવે ઉઠેલી તે થોડો ગેસનો બચાવ કરવો પડે. કાયમ બાટલા વાપરો ને તો લાંબા દાડા સારા ને ના દોઠા હોય ને તો લાકડા ડોવો દેશી રોટલા મસ્ત હતા ચૂલા ઉપર બાજરીના. એટલા માટે દોઠા ભેગા કરે લઈ જવાનો ભાડો ભોજીને ઘરે મૂકી દેવાનો એટલે કામ આવે એમ. આ લાઈટ પણ કેટલી મોટી લાઈટ
આ લાઇટ છે ને કરંટ આવે તો અમુક ટાઈમે લીલું હોય ને તો આ લાઇટનો કરંટ નીચે ઉતરે. કરંટ બહુ આવે, બહુ ધ્યાન રાખવું પડે. ભભલા નીચે હેડાય નહીં. અમુક ચોમાસામાં કરંટ આવે ફૂલ, આટલું પડે બહુ. બરાબર. ચલો હવે જો દોઠા લઈ લીધા છે ને ગરમી પણ ખૂબ પડે છે. હજુ દોઠા લઈ ઘર જા કચરા પૂતું કરશે, નાવા ધોવાનું બાકી છે, પછી રસોઈ બનાવશે. એટલે ઘરકામ કરતા આપણે વાગી જશે 1. ગામડાની જિંદગી હજુ આવી અમારા જેવી હોય છે, જેને ગામડામાં આવવું હોય એ મોજ કરવા પણ આવતા રહો. આ ગામડાની જિંદગી જો ગેસનો બચાવ કરે. હેતલ પંચાલ દોટલા લઈને આવે છે કેળાના. બચત તો કરવી જ પડે. વાત કરો સારે છે એ ગામડાનું જીવન એટલે બાકી ગામડાનું જીવન ખેતી કરો ને બાકી મજા આવે. એ સિંગર હેતલ પંચાલ દોઠા લઈને આવ્યા છે ખેતરમાંથી લઈને. હાય ભાઈ થાચ્યા છે. હવે પાણી પીવો ટાઢું, શાંતિથી નાહી ધોઈ નાખો, પછી જમવાનું બનાવો. પણ જવું છે દીવદર. ઓકે ચલો હવે જો નહીં ધોઈ લીધું છે, કપડાં ધોઈ ગયા છે, કચરા પોતું થઈ ગયું ને હવે વાગી ગયા છે 12. એટલે ડુંગળી બટાકાનું શાક વઘાર્યું છે કોરા ને હવે રોટલી કરવા બેસી ગયા છે. ગરમી પણ ખૂબ સખત પડે છે. રોટલી કરશે ને નીતિનભાઈ રજા છે આજે. પપ્પાને બી એને જમાડશે, જમશે, વાસી ફેર ઉટકશે, ફેર પોતું મારશે ઓસરીમાં. ખાતા પીતા વાગી ગયા છે 1:30 વાગી જાય. પછી થોડી વાર આરામ કરવો જરૂરી છે. ખેતરનું કામ બધું આપણે પતી ગયું છે. હજુ તો જાત પહેરવા ટ્રેક્ટર વાળા ભાઈ હવે આવશે. એ બપોરે આવશે 1 વાગે જેવા. એટલે થોડી ઘરનું કામ પતી જાય પછી આપણે જાત પર ખેતરમાં પહેરાઈ નાખવાની છે. ખવડાય પીવડાય કચરા પોતું કરીને પાછળ પછી થોડી વાર આરામ કરશે. થોડો આરામ કરવો પણ શરીરને જરૂરી છે. શરીરને પછી જો આરામ ના કરે તો બીમાર પડે. ને હવે રોટલી કરી પછી જમવા બેહાર દે. ભૂખ પણ ખૂબ લાગી છે. ખેતીનું કામ કરાય એટલે ભૂખ તો લાગે. બેઠે બેઠે શું ભૂખ લાગે. આ તો કામ સારું કંઈ પતી ગયું છે પણ ખેતીનો હવે સુખ શાંતિ. ને વરસાદ થોડો થઈ ગયો તો સારું હતું. ગરમી થોડી બહુ પડે છે એટલે ગરમીનો ખૂબ બીમાર રહેશે. એટલે ચોખ્ખાઈ ખૂબ રાખવી ગરમીની. ને બહારની વસ્તુ પણ ઓછી ખાવી ને વોખ્યું પણ આવાના દેવી. તો જમવાની તૈયાર થઈ ગઈ છે. જમવો હોય તો આવી જાઓ. સરસ મજાનું ડુંગળી અને બટાકાની સબ્જી આપણે રાતી બનાવી છે. એ જમવો આવી જાઓ. ને સવારે થોડું કામ હતું ખેતરનું કામ કટાઈ નાખ્યું. આટલા કાપી નાખ્યા, તો ડંઠા લાવ્યા. હવે નાહી ધોઈ એ જમવા બેઠા છો. જમીન નામ છે દીવદર થોડું કામ કરવા. ચલો હવે જો જમવાનું ત્યાં થઈ ગયું છે. જમવા બેહાર દીધા છે. 12:30 વાગી ગયા છે. તો જમવા અમારે જો તમે લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. તમારા સપોર્ટની ખૂબ જરૂર છે અમારે. તમને બધા અમારા વિડીયો જોવા મળશે. અમારે ખેતર જમી લીધું અને અમે ખેતરનું અમારું કામકાજ કેવું છે અને તમને કેવું લાગતી હતી સારી ગમતી હોય તો કમેન્ટ લખજો. આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.